એક ગામમાં એક સુથાર રહેતો હતો. તેની પત્ની કામદમની, એની પત્નીનું નામ કામદમની હતું. ચરિત્રથી તદ્દન બદનામ હતી. જેવું નામ તેવા ગુણ. સ્વભાવે કામદમની અત્યંત કામુક સ્ત્રી હતી. સુથારને પણ આ વાતની ખબર હતી, પણ નજરે ક્યારેય જોયું ન હતું. એટલે સુથાર વિચારવા લાગ્યો કે મારી પત્નીની પરીક્ષા લેવી જોઈએ અને એને રંગે હાથ પકડવી જોઈએ. કહે છે ને કે જો આગ ઠંડી લાગે, ચંદ્ર ગરમ લાગે અને દુર્જન માણસ સજ્જન બની જાય તો જ દુરાચારી સ્ત્રીનો વિશ્વાસ ત્યારે જ કરી શકાય. લોકો વાતો તો બહુ જ કરે છે, એટલે આ સ્ત્રીનું ચરિત્ર તો ખરાબ છે જ. વેદ અને શાસ્ત્રો પણ કહે છે કે ક્યારેક કોઈ વસ્તુ આપણે જોઈ ન હોય, ક્યારેક કોઈ વસ્તુ આપણે સાંભળી પણ ન હોય, છતાં તેનું અસ્તિત્વ તો હોય જ છે. આ બધું વિચારીને સુથારે એક દિવસ કામદમનીને બોલાવીને કહ્યું, કાલે સવારે મારે બીજા નગરમાં કામ માટે જવાનું છે. થોડા દિવસો ત્યાં રહેવું પડશે. માટે રસ્તામાં ખાવા માટે કંઈક બનાવી દે. પતિ જવાનો છે અને ઘણા દિવસો સુધી પાછો આવવાનો નથી. એ સાંભળીને કામદમની તો ઉત્સાહથી ઉછળી જ પડી. તેણે તાત્કાલિક પતિ માટે જાત જાતનું ખાવાનું બનાવી નાખ્યું. કહે છે કે મોકો મળે ત્યારે, ખૂબ અંધારું હોય ત્યારે, વરસાદ વરસી રહ્યો હોય ત્યારે, ગીચ જંગલમાં અને તેમાં પણ પતિ વિદેશે ગયો હોય ત્યારે આવી ચંચળ સ્ત્રીઓ કામાતુર બની જતી હોય. સવાર પડી એટલે સુથાર તો સર સામાન લઈ ને ઘરમાંથી નીકળી ગયો. પતિ ગયો પછી કામદમનીએ પોતાના પ્રેમી દેવદત્તને સંદેશો આપી દીધો કે આજે રાત્રે બધા સૂઈ ગયા હોય પછી તું મારા ઘેર આવી જજે. આખો દિવસ તો કામદમનીએ જેમ તેમ કરીને વિતાવ્યો. સાંજ પડી એટલે સજી ધજીને એકદમ તૈયાર થઈ ગઈ. બીજી તરફ ગામની બહાર સુથારે આખો દિવસ વિતાવ્યો. સાંજ પડી એટલે ગુપચુપ ગામમાં આવી ગયો. કોઈની નજર ન પડે તેમ પોતાના ઘરના પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસીને પલંગની નીચે છુપાઈ ગયો, એટલે સંતાઈ ગયો. થોડી વાર થઈ અને કામદમનીનો પ્રેમી દેવદત્ત આવ્યો અને પલંગ પર બેસી ગયો. પોતાની પત્નીનો પ્રેમી આવેલો જોઈને સુથારને મનમાં બહુ જ ગુસ્સો આવતો હતો. તેને થયું, આને અત્યારે જ ને અત્યારે મારવો કે બંને જણા સૂતા હોય ત્યારે રંગે હાથ પકડવા. થોડું લાંબુ વિચાર્યું એટલે સુથારને થયું બંનેને રંગે હાથ જ પકડવા. અત્યારે તો બધો ખેલ જોઈ લઉં, બંને શું વાતો કરે છે એ સાંભળી લઉં. અને ત્યાર પછી એટલામાં કામદમની એકદમ સજી ધજીને ઓરડામાં આવી. પ્રેમી દેવદત્ત પલંગ પર બેઠો હતો એટલે એ પણ પલંગ પર ચડવા જતી હતી ત્યાં જ કામદમનીનો પગ નીચે છુપાયેલા સુથારને અડી ગયો અને એ સાથે જ ચતુર અને ચાલાક કામદમની સમજી ગઈ
કે કહો ન કહો, પણ મને લાગે છે મારો પતિ જ અહીં છુપાઈને બેઠો હોવો જોઈએ. હવે મારે જ કોઈ સ્ત્રી ચરિત્ર દેખાડવું પડશે. કામદમની મનમાં વિચારી રહી હતી ત્યારે દેવદત્ત તેના સ્પર્શથી ઉત્તેજિત થઈ ગયો હતો. એ જોઈને કામદમની બોલી ઉઠી, તમે મારા શરીરને સ્પર્શ ન કરતા, નહીં તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ. દેવદત્ત બોલ્યો, એવું જ હતું તો મને બોલાવ્યો શું કામ? કામદમનીએ જવાબ આપ્યો, તમને બોલાવવા પાછળ એક કારણ હતું. આજ સવારે હું ચંડી માતાના એટલે કે મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા ગઈ હતી. ત્યાં અચાનક જ આકાશવાણી થઈ, પુત્રી, તું મારી અનન્ય ભક્ત છે, એટલે તને કહી દઉં કે આવનારા 6 મહિનામાં જ તારા પતિનું મૃત્યુ લખાયેલું છે. બોલ, હું તારા માટે શું કરું? એટલે મેં દેવી માને કહ્યું, માતાજી, આપ આવનાર મૃત્યુ વિશે જાણો છો તો એ મૃત્યુ ટાળવાનો ઉપાય પણ જાણતા જ હો. મહેરબાની કરીને મને એવો ઉપાય કહો કે જે કરવાથી મારા પતિ 100 વર્ષ જીવતા રહે. ત્યારે માતાજીએ મને કહ્યું કે પુત્રી, ઉપાય તો છે જ, પણ ખરો અને નથી પણ, કારણ કે તું એ ઉપાય કરી શકશે નહીં. એ તારા પર આધાર રાખે છે. મેં તરત જ કહ્યું, માતાજી, મારા મરવાથી પણ જો મારો પતિ 100 વર્ષ જીવતા રહી શકતા હોય તો એ પણ મને મંજૂર છે, એ પણ હું કરવા તૈયાર છું. માટે જે ઉપાય હોય એ કહો, હું ખરા હૃદયથી એ ઉપાય કરીશ. ત્યારે માતાજીએ મને એક ઉપાય સૂચવ્યો કે જો આજ રાત્રે હું કોઈ પરપુરુષને ઘરમાં બોલાવીને પલંગ પર બેસાડીને તેનું આલિંગન કરું તો મારા પતિનું મૃત્યુ ટળી જશે અને એ ઘાત પેલા પુરુષ પર જતી રહેશે. આવું કામદમની કહેવા લાગી. પરિણામે મારો પતિ 100 વર્ષ જીવતો રહેશે. બસ આ માટે જ મેં તમને બોલાવ્યા હતા. દેવી દેવતાઓની વાત ક્યારેય ખોટી નથી હોતી. હવે તમને યોગ્ય લાગે તે કરો. દેવદત્ત એકદમ આનંદમાં આવી ગયો, ઉત્તેજિત થઈ ગયો અને કામદમનીને આલિંગનમાં લઈને જાત જાતની ક્રિયાઓ કરવા લાગ્યો. પણ પત્નીની આ વાત સાંભળીને પલંગ નીચે છુપાયેલો મૂર્ખ સુથાર પત્નીનું સ્ત્રી ચરિત્ર સમજી ન શક્યો. એટલું જ નહીં, એ તો એકદમ ખુશ થઈને પલંગ નીચેથી બહાર આવી ગયો અને બોલ્યો, ધન્ય છે તારા પતિવ્રતને. હું પણ લોકોની વાતો સાંભળીને તારા પર શંકા કરવા લાગ્યો હતો, એટલે મેં બહાર ગામ જવાનું બહાનું કરીને મેં તારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. પછી આ પલંગ નીચે આવીને છુપાઈ ગયો હતો. મને માફ કરી દેજે. એટલું કહીને કામદમનીને આની આલિંગનમાં લઈ લીધી અને કહેવા લાગ્યો, પતિની ભક્તિ કરતી સ્ત્રીઓમાં તે શ્રેષ્ઠ દાખલો બેસાડી દીધો છે.
મારા લાંબા આયુષ્ય માટે તે આટલો મોટો ત્યાગ કર્યો. પછી એ સુતાર પોતાની પત્નીના પ્રેમી દેવદત્તને પણ ભેટી પડ્યો અને બોલ્યો, મારા સદભાગ્ય કે તમે અહીં આવ્યા. તમારી કૃપાથી જ મને 100 વર્ષનું આયુષ્ય મળી ગયું. અતિશય હરખમાં આવી ગયેલ સુથારે કામદમની અને દેવદત્તને પોતાની પીઠ પર ઉઠાવી લીધા અને નાચતો નાચતો બોલવા લાગ્યો, તમે બંનેએ મારા પર બહુ મોટો ઉપકાર કરી દીધો. બંનેને પીઠ પરથી ઉતારીને સુથાર ઘેર ઘેર જઈને એ બંનેના વખાણ કરવા લાગ્યો. મિત્રો, આવું હોય છે સ્ત્રી ચરિત્ર. માટે બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય આવા ચરિત્રમાં ફસાતો નથી અને મૂર્ખ માણસ જલ્દીથી આવા સ્ત્રી ચરિત્રમાં ફસાઈ જાય છે અને મૂર્ખા જેવું કૃત્ય કરવા લાગે છે. આ સુથારની જેમ કરવા લાગે છે. તો મિત્રો, અહીં અમારી વાર્તા પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું, અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.